નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિષયનો જે નવો કોર્સ છે એનો બીજો પાઠ છે દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનતને લગતો આ પાઠ છે કે દિલ્હીમાં કયા કયા રાજાઓ રજવાડા જે થઈ ગયા, કોણે શાસન કેટલું ભોગવ્યું. એમાં પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન એમ કહે છે કે પ્રાચીન કાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે? પ્રાચીન કાળથી તો છે દિલ્હી. હાલ પણ દિલ્હી જ છે. ઓપ્શન સી છે કે દિલ્હી છે ને એ પહેલેથી જ પ્રાચીન કાળથી જ ભારતનું રાજનીતિમાં કેન્દ્રમાં રહ્યું છે કે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. બીજો પ્રશ્ન, દિલ્હી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી? આ મુઘલ વંશ થઈ ગયો ને, જે મુઘલ વંશ, એને દિલ્હીમાં સત્તા નથી ભોગવી. બરાબર. ત્રીજો પ્રશ્ન, ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? તો ભારતમાં દિલ્હી સત્તાનો પાયો હતો એ નાખનાર હતો શિહાબુદ્દીન ગોરીએ. ચોથો પ્રશ્ન, દિલ્હી સલ્તનતના ચેહલગાનને 4 ગાનની સ્થાપના કોણે કરેલ છે? તો એ છે ઇલ્તુત્મિશે. પાંચમો પ્રશ્ન, સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કોણે કર્યું? પહેલાં સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર પહેલાં લાહોર હતું, ત્યાંથી દિલ્હી આવ્યું. લાહોરથી દિલ્હી કોણ લેવું? તો એ લેવું હતું ઇલ્તુત્મિશ. છઠ્ઠો પ્રશ્ન, દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક, એ યાદ રાખવાનું રઝિયા સુલતાના. સુલતાન હોય એને અને લેડીઝ હોય, મહિલા હોય તો સુલતાના થઈ જાય, એટલે રઝિયાનું નામ છે. બરાબર. સાતમો પ્રશ્ન, ગુલામ વંશના શાસન પછી દિલ્હી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ? પહેલાં ગુલામ વંશ હતો, એના શાસન પછી દિલ્હીમાં કોણ આવ્યું શાસન કરવા માટે? તો એ છે ખલજી વંશ. ગુલામ પછી આવ્યો ખલજી. આઠમો પ્રશ્ન, કયા સુલતાનથી ખલજી વંશની સ્થાપના? ગુલામ પછી ખલજી આવ્યો તો ખલજીમાં શાસન શરૂઆત કોણ કરી? સૌપ્રથમ કોણ સુલતાન? તો એ તો જલાલુદ્દીન એ ખલજી વંશની શાસનની ત્યાં શરૂઆત કરી. નવમો પ્રશ્ન, કયા સુલતાને સૈન્યના જે ઘોડા હતા એ અને સૈનિકો, એમાં ઓળખાણ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. પહેલાં એવું નહોતું કે આ કયા સુલતાનના ઘોડા છે, કયા સુલતાનના સૈનિક છે. એ શરૂઆત કરનાર છે અલાઉદ્દીને શરૂઆત કરી. ઘોડા ઉપર દાગ અને સૈનિકોનો ચહેરા, એ રીતના એની પદ્ધતિની શરૂઆત કરી. 10મો પ્રશ્ન, અલાઉદ્દીન ખલજીના સમયમાં કયો પ્રસિદ્ધ કવિ થઈ ગયો? કેના સમયમાં? અલાઉદ્દીન ખલજીમાં યાદ રાખવાનું અલાઉદ્દીનનો અ અને અમીર ખુસરો. જુઓ તમે, અલાઉદ્દીન ખલજીના સમયમાં કયો પ્રસિદ્ધ કવિ થઈ ગયો? તો અલાઉદ્દીન ખલજીમાં અમીર ખુસરો, એમ યાદ રાખવાનું. ઓકે. 11 પ્રશ્ન, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો દિલ્હીમાં કયો શાસકનું નામ કહેવાનું છે? દિલ્હીમાં કયો શાસક થઈ ગયો જે તરંગી યોજના માટે ઓળખાય છે? તો એ છે મુહમ્મદ બિન તુગલક. તરંગીમાં બી ન ને તરંગી. મુહમ્મદ બિન તુગલક એ તરંગી યોજના તરીકે એના માટે ઓળખાય છે. 12મો ક્વેશ્ચન છે, કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર લઈ જવું દિલ્હીથી ક્યાં? દૌલતાબાદ. આપણે આગળ જોયું એમાં દિલ્હી લઈ આવ્યા હતા. હવે દિલ્હીથી દૌલતાબાદ કોણ લઈ ગયું? તો એ લેવો મુહમ્મદ બિન તુગલક. દૌલતાબાદમાં દિલ્હીથી ટ્રાન્સફર કર્યું. ક્યાં? દૌલતાબાદમાં. કોણે રાજધાની શિફ્ટ કરી? મુહમ્મદ બિન તુગલકે. 13મો ક્વેશ્ચન, સુલતાન મુહમ્મદ બિન તુગલકના સમયમાં કયો
આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો? તો મુહમ્મદ બિન તુગલકમાં આફ્રિકન મુસાફર, આફ્રિકાથી હોય તો એ તો ઇબ્ને બતુતા, મુહમ્મદ ઇબ્ને બતુતા. કોણ? આફ્રિકન મુસાફર. આફ્રિકન મુસાફરનું નામ ઇબ્ને બતુતા હતું. 14મો ક્વેશ્ચન, દિલ્હીની ગાદી પર સૈયદ વંશની સ્થાપના કોણે કરી? હવે ખલજી પછી સૈયદ, તો સૈયદ વંશની સ્થાપના કરનાર છે ખિજખાયા એ, બરાબર, ખાએ, બરાબર, ખિજખાએ એને સૈયદ વંશની સ્થાપના કરી, શરૂઆત કરી. 15મો પ્રશ્ન છે, દિલ્હીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના કોણી? લોદી, તો બહલોલે. લોદીમાં આવશે બહલોલ. દિલ્હીની ગાદી પર લોદી વંશની સ્થાપના કરી બહલોલે. 16મો ક્વેશ્ચન, પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું? તો એમાં યાદ રાખવાનું આપણે 26 તો યાદ રાખવાનું છે, બરાબર. કેટલા? 1526. ઈસવીસન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું. કયું? પ્રથમ યુદ્ધ. 17મો ક્વેશ્ચન, દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી? મુઘલ એ કરી બાબરે, એ તો બાબર. 18મો ક્વેશ્ચન, સલ્તનત કાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું કહેવામાં આવતા? તો જિલ્લા હતા એને શીખ કહેવાતા અને તાલુકા હતા ને પરગણા કહેવાતા. જિલ્લા ને શીખ અને તાલુકાને પરગણા કહેવામાં હતા. ક્યાં? સલ્તનત કાળમાં શાસનમાં. 19મો ક્વેશ્ચન, કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું છે? કુતુબનો કુ, કુતુબુદ્દીન એબક એને દિલ્હીમાં મસ્જિદ નિર્માણ કર્યું છે. કુતુબનો કુ જ રાખવાનું, કુવત ઉલ ઇસ્લામનું. કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં મસ્જિદ નિર્માણ કર્યું કુવત ઉલ ઇસ્લામનું. કુકુ યાદ રાખવાનું બેમાં. 20મું છે, અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા, અજમેરમાં આવી છે ઢાઈ દિનકા ઝોપડા, આ મસ્જિદનું નામ છે, બરાબર. એ બંધાવી હતી કોણે? તો કુતુબુદ્દીન એબકે. કુતુબુદ્દીન એબકે બે મસ્જિદ મોટી બંધાવી. જુઓ તમે, એક કુવત ઉલ ઇસ્લામ એ દિલ્હીમાં બંધાવી અને ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ બનાવી અજમેરમાં, કુતુબુદ્દીન એબકે. હવે 21મો ક્વેશ્ચન જોઈએ આપણે કે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ કયા શહેરમાં? ઊંધો પૂછ્યું, કયા શહેરમાં આવેલ છે? તો આવેલ છે અજમેરમાં, બરાબર. દિલ્હીમાં એવી કુવત ઉલ ઇસ્લામ. 22મો ક્વેશ્ચન, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો વિજયનગરની સામ્રાજ્યની સ્થાપના બે જણાએ કરી. એક તો હરિહર રાય, બે રાય છે, બરાબર, હરિહર રાય અને બુક્કા રાયે. આ બંનેએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી. 23મો ક્વેશ્ચન, વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા? સ્થાપના હરિહર રાય અને બુક્કા રાયે કરી. સ્થાપના કેની? વિજયનગર. પણ સર્વશ્રેષ્ઠ શાસક હતો ત્યારનો વિજયનગરનો એ તો કૃષ્ણદેવ રાય, એ ત્યારનો સર્વશ્રેષ્ઠ શાસક થઈ ગયો વિજયનગરનો. 24મો ક્વેશ્ચન, સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાય છે? સાહિત્ય, એક સાહિત્ય અને એક કલા, એને પ્રોત્સાહન કર્યું કોણે? કૃષ્ણદેવરાયે. એટલે કયા નામે ઓળખાણા? તો એ દક્ષિણના તો હતા જ, બરાબર, કૃષ્ણદેવરાય. એટલે કે આંધ્રના ભોજ કહેવાણા, આંધ્રના ભોજ કહેવાણા. કોણ? કૃષ્ણદેવરાય. શું કામે? સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું, પ્રોત્સાહન આપ્યું એટલા માટે. 25મો ક્વેશ્ચન છે, તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું? તમે જાન્યુઆરી યાદ રાખવાની. મહિનો કયો યાદ રાખવાનો? જાન્યુઆરી. તાલીકોટામાં યાદ રાખવાનું જાન્યુઆરી. 23 જાન્યુઆરી 1565ના રોજ. 23 જાન્યુઆરી 1565. કારણ કે જો બધા ડિસેમ્બર, ઓક્ટોબર, માર્ચ ને જાન્યુઆરી છે, તો જાન્યુઆરી છે એમાં 23. બધી જાન્યુઆરી પૂછે તો 23 યાદ રાખવાની અને 1565. ત્યારબાદ આપણે ક્વેશ્ચન બીજો જોઈએ
યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પેલો છે શિહાબુદ્દીન ઘોરી એ દિલ્હીમાં સલ્તનતની સત્તાનો જ પાયો નાખ્યો. એ પેલા સલ્તનત નથી દિલ્હીમાં, બરાબર. બીજું છે સુલતાન ઇલ્તુત્મિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચિહલગાન એટલે કે 4 ગાનની સ્થાપના કરીને. એ કોણે? ઇલ્તુત્મિશે. ચિહલગાનને સ્થાપના કોણે કરી એમ પૂછે તો ઇલ્તુત્મિશે કરી હતી. ત્રીજું, સુલતાન ઇલ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતર ક્યાં કર્યું? તો ઇલ્તુત્મિશે લાહોરથી ક્યાં સ્થળાંતર કર્યું? દિલ્હીમાં. સુલતાન ઇલ્તુત્મિશે લાહોરમાંથી દિલ્હીમાં રાજધાની શિફ્ટ કરી. સુલતાન ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક કહેવામાં છે. ગુલામ વંશનો સાચો સ્થાપક એ છે ઇલ્તુત્મિશ. પછી છે 5મી ખાલી જગ્યા. ભારતમાં દિલ્હીની ગાદી આવનાર બેસનાર પ્રથમ મહિલા આવે એટલે રજિયા સુલતાના, એક જ નામ. 6થો ક્વેશ્ચન છે, આપણે ખાલી જગ્યા છે. ખાલી જગ્યા દિલ્હીની ગાદી પર બેસનાર પ્રથમ ખલજી વંશમાં આવે જલાલુદ્દીન. જલાલુદ્દીન છે એ ખલજી વંશનો પ્રથમ શાસક હતો. ત્યારબાદ તુગલક, ખાલી જગ્યા તુગલક દિલ્હી સલ્તનતના તુગલક વંશનો પ્રથમ શાસક હતો ગિયાસુદ્દીન. જલાલુદ્દીન ખલજી વંશનો અને તુગલકનો તો ગિયાસુદ્દીન. બેમાં દીન તો આવે જ છે, બરાબર. ગિયાસુદ્દીન તુગલક અને જલાલુદ્દીન ખલજીનો. 8મો ક્વેશ્ચન, આમાં નામ ખાસ યાદ રાખજો, બરાબર. મુહમ્મદ બિન તુગલક છે ને એ આ તુગલક જ થયું. પ્રથમ શાસક કહે તો ગિયાસુદ્દીન અને પ્રતિભાશાળી કહે તો મુહમ્મદ બિન તુગલક થયો. એ તુગલક વંશનો એક પ્રતિભાશાળી સુલતાન હતો, મુહમ્મદ બિન તુગલક. 9મી ખાલી જગ્યા, દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં કોણ હતા? ગમે એ સલ્તનત હોય, બરાબર, એમાં શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં છે ને હંમેશા સુલતાન જ રહે. સુલતાન સર્વોપરી હોય, એની નીચે બધું અંડરમાં આવે, બરાબર. હવે 10મી ખાલી જગ્યા જોઈએ આપણે કે દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક. દિલ્હી સલ્તનત પછી સલ્તનત પૂરી થઈ ગઈ. અંતિમ શાસક છે ઇબ્રાહિમ લોધી. યાદ રાખજો, આ ઘણીવાર પૂછાય છે. ઇબ્રાહિમ લોધી છે ને એ અંતિમ શાસક થઈ ગયો. પછી 11મી ક્વેશ્ચન ખાલી જગ્યા છે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ. એ આપણે હમણાં જ વાત કરી, દિલ્હીમાં. અને ઢાઈ દિનકા ઝોપડા એ અજમેરમાં. 13મી ખાલી જગ્યા શ્રીનગર, નામ જોજો, શ્રીનગર એ બનાવ્યું છે, વસાવ્યું છે અલાઉદ્દીન ખલજીએ. 14મી ખાલી જગ્યા વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કયા નદીના કિનારે થઈ હતી? તો તુંગભદ્રા નદીના કિનારે વસાવ્યું છે વિજયનગર. 15મી ખાલી જગ્યા હરિહરરાય અને બુકારાયના ગુરુનું નામ તો છે સ્વામી વિદ્યારણ્ય. 16મી ખાલી જગ્યા કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે, કૃષ્ણદેવરાય હતા જે આંધ્રના ભોજ કહેવાય છે, એ વિજયનગર પાસે જ એક નાગલપુર નામનું નગર વસાવ્યું, અલગ જ. 17મું ખાલી જગ્યા ભારતના ઇતિહાસમાં કૃષ્ણદેવરાય છે એ આંધ્રના ભોજના નામે ઓળખાય છે, એનું ગુલામનું નામ. 18મી ખાલી જગ્યા બહમની રાજ્યનો સ્થાપક હતો. બહમમાં આવશે ઝફર ખાન છે બહમ રાજ્યનો સ્થાપક અને બહમની રાજધાની હતી ગુલમર્ગ. ત્રીજો ક્વેશ્ચન છે નીચેના વિધાનો ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું વાક્ય છે દિલ્હી સલ્તનતના શાસકો મૂળ તુર્ક અને મુગલ જાતિના હતા, તો આ વિધાન ખોટું થયું. બીજું, કુતુબુદ્દીન ઐબક અવસાન પછી રજિયા સુલતાન દિલ્હી ગાદીએ આવી, તો કુતુબુદ્દીન ઐબકનું અવસાન નહોતું ત્યારે રજિયા સુલતાન નથી આવી, તો વિધાન ખોટું છે. ત્રીજું, સુલતાન ઇલ્તુત્મિશે રાજધાનીનું સ્થળાંતર પેશાવરથી દિલ્હી ગયું, તો આ વિધાન ખોટું છે. એમને પેશાવરથી દિલ્હી નહોતું કર્યું. ચોથું છે રઝિયા સુલતાના એ દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા છે, તો આ વિધાન સાચું છે. 5મું, સુલતાન ગયાસુદ્દીન બલબન પછી નાસરુદ્દીન દિલ્હીએ ગાદીએ આવે, તો વિધાન ખોટું છે.
છઠ્ઠું, જલાઉદ્દીન ખલજીને ખલજી વંશની શરૂઆત કરી. તો આ વિધાન સાચું છે. જલાઉદ્દીને ખલજીની વંશની સ્થાપના કરી હતી, શરૂઆત કરી હતી. સાતમું વાક્ય, દિલ્હીની ગાદી ઉપર બહલોલે સૈયદ વંશની સ્થાપના કરી. તો આ વિધાન ખોટું છે. આઠમું, બહલોલે લોધી દિલ્હી સલ્તનતનો પ્રથમ તુર્ક શાસક હતો. તો આ વિધાન ખોટું છે. પછી ઈસવીસન 1526માં પાણીપતના બીજા યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધીમાં પરાજય થયો. તો આ વિધાન ખોટું થયું. દસમું છે પ્રતિક મુદ્રાયો પ્રયોગ અને મુહમ્મદ બિન તુગલક આ એની યોજના હતી. તો આ વિધાન સાચું છે. પ્રતિક મુદ્રા પ્રયોગ, મુદ્રા એટલે રાશિ, ચલણ, એ મુહમ્મદ બિન તુગલક એ યોજના હતી. વિધાન સાચું થયું. 11મું, કુતુબ મિનારનું અધૂરું રહેલું બાંધકામ ફિરોઝ શાહ તુગલકે પૂર્ણ કર્યું. તો આ વિધાન ખોટું છે. આ ઇલ્તુત્મિશે પૂરું કર્યું હતું. બરાબર. 12મું છે દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાય. તો આ વિધાન સાચું છે. 13મું છે કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે નાગલપુર નગર વસાવ્યું. તો આ વિધાન સાચું છે. હમણાં જ આપણે ક્વેશ્ચન જોયો. 14મું છે સંગીત અને નૃત્યના ઉત્તેજનને કારણે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ કહે છે. તો આ વિધાન ખોટું છે. 15મું, બહમની સામ્રાજ્યના પતન પછી સમગ્ર સામ્રાજ્ય 7 સ્વતંત્ર રાજ્યો વેચાઈ ગયું. તો આ વિધાન ખોટું છે. ચોથું છે બંધ બેસતા જોડકા રચો. ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક, ભારતનો, તો એ તો કુતુબુદ્દીન ઐબક. ખલજી વંશનો સ્થાપક આપણે હમણાં જોયું જલાલુદ્દીન. સૈયદ વંશનો સ્થાપક તો એ છે ખિજખા. લોધી વંશનો સ્થાપક તો એ છે બહલોલ. લોધીમાં બહલોલ. ત્યારબાદ કુતુબ મિનાર, તો કુતુબ મિનાર આવ્યું છે દિલ્હીમાં. 2.5 દિનકા ચોપડાઓ છે અજમેરમાં. વિજયનગર છે તુંગભદ્રા નદીના કાંઠે. અને બહમ રાજ્યની રાજધાની છે બીડર. 5મો ક્વેશ્ચન છે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં આપવાનો છે. પહેલું પ્રશ્ન છે કયા શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે? ઈસવીસન 1206 થી 1526. 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના, કી ભારત ઉત્તર ભારત છે, ઉત્તર દિશામાં, એમાં વિશાળ વિસ્તારમાં, વિશાળ એટલે મોટા ભાગમાં શાસન કરતા શાસકોના શાસનકાળને જ દિલ્હી સલ્તનત કહેવામાં છે. આ સમય મર્યાદા 1206 થી 1526માં કઈ બાજુ? તો કે ઉત્તર ભારતમાં વિશાળ એટલે મોટા પ્રમાણમાં શાસન કર્યું જે શાસકોએ એને દિલ્હી સલ્તનત ઓળખવામાં આવે છે નામ એનું. બીજું છે દિલ્હી સલ્તનતનો સત્તાનો પાયો કોણે નાખ્યો ને કેવી રીતે? તો ઈસવીસન 1192 એમાં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ દિલ્હીના રાજા, આ શિહાબુદ્દીન ઘોરીએ દિલ્હીના રાજા જે પૃથ્વીરાજ ચૌહાણ હતા ને એની સામે નિર્ણાયક વિજય મેળવ્યો. કોણે? શિહાબુદ્દીન ઘોરીએ. એ વિજય થયા ને પૃથ્વીરાજ ચૌહાણ સામે, એટલે એમને દિલ્હીમાં સલ્તનતને પાયો ઠપકારી દીધો. બરાબર. એ પહેલાં ત્યાં ચૌહાણ વંશ હતો. બરાબર. આ ત્રીજો પ્રશ્ન છે ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો અને તે કયા વંશનો છે? તો આ શિહાબુદ્દીન ઘોરી વાત આપણે, શિહાબુદ્દીન ઘોરી છે એ ગુલામ વંશમાં કુતુબુદ્દીન ઐબક નામનો પ્રથમ મુસ્લિમ શાસક હતો. પ્રથમ શાસક કોણ થયો? કુતુબુદ્દીન ઐબક. એ ગુલામ વંશનો હતો. એ પ્રથમ મુસ્લિમ શાસક થયો. ક્યાંનો? ભારતનો. અને તેનો વંશ હતો આનો કોનો? કુતુબુદ્દીન ઐબકનો. એ તો મામલુક વંશનો. એ વંશ જ અલગ છે, મામલુક વંશનો. ચોથું છે ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનો છે? તો સુલતાન ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. આ પ્રથમ થયું. બરાબર. કુતુબુદ્દીન ઐબક, પણ એનો વંશ કયો હતો? મામલુક વંશ. જ્યારે ગુલામ વંશનો સાચો સ્થાપક હતો ઇલ્તુત્મિશ. 5મો પ્રશ્ન છે દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌ પ્રથમ મહિલા કોણ હતી? તો એ હતી સૌપ્રથમ રઝિયા. દિલ્હી સલ્તનતની
સૌપ્રથમ મહિલા સુલતાના એ રશિયા છે. છઠ્ઠો છે દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી? તો અફઘાનિસ્તાનના ક્યાંના? અફઘાનિસ્તાનના જલાલુદ્દીન ખલજીએ, નામ એનું જલાલુદ્દીન ખલજીએ દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કરી. 7મો ક્વેશ્ચન, અલાઉદ્દીન ખિલજી, આ જલાલુદ્દીન ખલજી વંશની સ્થાપના કરી. અલાઉદ્દીન ખિલજીએ દિલ્હીના લશ્કર તંત્રમાં શું સુધારો કર્યો? તો અલાઉદ્દીન ખિલજીએ દિલ્હીમાં એક સ્થાયી લશ્કર રાખવાની શરૂઆત કરી. એ પહેલાં શું કરતા કે લશ્કર મગાવતા એના દેશમાંથી જ્યારે જોતું ને ત્યારે. પણ અલાઉદ્દીન ખિલજીએ શું કર્યું? દિલ્હીના લશ્કરી તંત્રમાં સુધારો એ કર્યો કે સ્થાયી લશ્કર, એટલે દિલ્હીમાં જ એક લશ્કરની ટુકડી ત્યાં રહેવા માંડી. તેના સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે એને દાગ અને ચહેરાની પદ્ધતિની શરૂઆત કરી નાખી. કોણે? અલાઉદ્દીન ખલજીએ. ત્યાર પહેલાં એવું નહોતું. 8મો ક્વેશ્ચન છે, અલાઉદ્દીન ખિલજીએ કયા કયા વહીવટી સુધારા કર્યા? તો અલાઉદ્દીન ખિલજીએ ભાવ નિયમન એટલે ભાવ ચોક્કસ રાખવાનો, બજાર ઉપર નિયંત્રણ, સંગ્રહખોર કરતો હોય એના ઉપર એ નિયમન. આ બધા વહીવટી સુધારા અલાઉદ્દીન ખિલજીએ કરેલા. 9મો ક્વેશ્ચન છે, દિલ્હીની ગાદી પર તુગલક શાસનની શરૂઆત કોણે કરી? તો એ તો ગિયાસુદ્દીન તુગલક. એને દિલ્હી ગાદી પર તુગલક શાસનની શરૂઆત કરી નાખી. 10મો ક્વેશ્ચન છે, ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ કોણે દિલ્હી પર આક્રમણ કર્યું અને ક્યારે? તો ફિરોઝ શાહ તુગલક છે એ ગુજરી ગયા અવસાન બાદ ઈસવીસન 1398 અને 1399માં સમરકંદના સુલતાન, સમરકંદના પેલા સુલતાન હતા એ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. બરાબર, શું કામે? ફિરોઝ શાહ તુગલકનું અવસાન થયું ત્યારબાદ. 11મું છે, દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી? તો દિલ્હી ઉપર ખ્રિજા ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. 12મો ક્વેશ્ચન છે આપણે કે દિલ્હીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના કોણે કરી? તો દિલ્હીની ગાદી ઉપર બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. ક્યાં? દિલ્હી ગાદી ઉપર. 13મું છે, ઇક્તા કોને કહેવામાં આવે છે અને એનો વડાને શું કહેવાતો? તો સલ્તનતમાં પ્રાંતમાં જાગીરમાં વહેંચવામાં આવતો જેને ઇક્તા કહેવામાં આવતો. બરાબર, સલ્તનતમાં પ્રાંત એટલે આખો વિસ્તાર હોય ને, જિલ્લો આપણે કે રાજ્ય કહે, એ જાગીરમાં વેચી એટલે કે આપી દે. બરાબર, એને ઇક્તા કહેવાના. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ, આ બેના નામ છે એ કહેવામાં આવતો. 14મું છે, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું. 15મો ક્વેશ્ચન, ઇલ્તુત્મિશના સમયમાં કયા કયા સ્થાપત્યો બંધાયા હતા? તો ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમી, આ નામ છે હોજ એ સમી. કેના? ઇલ્તુત્મિશના સમયમાં હોજ એ સમી એક નામ થયું. બીજું છે સમી ઈદગાહ એટલે જ્યાં નમાજ કરતા હોય, બરાબર, અને જુમા મસ્જિદ. આ 3 મેન સ્થાપત્યો ઇલ્તુત્મિશના સમયમાં સ્થાપત્યો બંધાયા હતા. 16મું છે, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખિલજી. અલાઈ દરવાજા, અલાઈ એટલે અલાઉદ્દીન, અલાઈ દરવાજાનું નિર્માણ કર્યું અલાઉદ્દીન ખિલજીએ. 17મું છે, તુગલક શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા નગરનું નિર્માણ થયું? તુગલક વંશના શાસનકાળ દરમિયાન જ્યારે શાસન કરતો તુગલક વંશ ત્યારે દિલ્હીની આસપાસ એક તુગલકાબાદ બન્યું, તુગલક ઉપરથી. એ ફિરોઝાબાદ બીજું, આ બે બાદ થયા, તુગલકાબાદ, ફિરોઝાબાદ. પછી હિસાર, 3 યાદ રહી જાય, તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર. પછી પૂર આવ્યા 2, જુહનપુર, ફિરોજપુર અને ફતેહાબાદ. હવે તમે બાદ જુઓ ને તો 3 છે, તુગલકાબાદ, ફિરોઝાબાદ અને ફતેહાબાદ, આ તુગલકના. પછી હિસાર એટલે અલગ થઈ ગયું, 3થી આ ચોથું હિસાર, જૌનપુર, ફિરોઝપુર. કુલ 6
શહેરો એટલે કે નગરો વસાવવામાં આવ્યા હતા. ક્યાં? તુગલક શાસનકાળ દરમિયાન દિલ્હીની આસપાસ. 18મું છે વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી? તો વિજયનગર રાજ્યની સ્થાપના હરિહર રાય અને બુક્કા રાય, આ બે નામના બે ભાઈ હતા ને, એને વિજયનગરની સ્થાપના કરી નાખી. ત્યારબાદ છે 19મો ક્વેશ્ચન, વિજયનગરનું રાજ્ય ક્યારે અને ક્યાં સ્થપાયું હતું? તો વિજયનગરનું રાજ્ય ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના જે દક્ષિણ કિનારે તે સ્થપાયું હતું. 20મું છે વિજયનગર સામ્રાજ્યમાં કયા કયા વંશોનું શાસન કર્યું હતું? વિજયનગર સામ્રાજ્યમાં પેલો સંગમ વંશ, પછી સાલુ વંશ, તુલ્લુ વંશ, અરવિંદુ વંશ, આ વંશોએ વિજયનગરના સામ્રાજ્યમાં એક પછી એક શાસન કર્યું હતું. 21મો ક્વેશ્ચન છે કૃષ્ણદેવરાયે કયું નગર વસાવ્યું? તેણે એ નગરને કેવી રીતે શણગાર્યું? તો કૃષ્ણદેવરાય એટલે કે આંધ્રના ભોજ, એને વિજયનગરની પાસે જ જે આપણે બુક્કારાય અને હરિહર રાયે બનાવ્યું હતું એની પાસે જ કૃષ્ણદેવરાયે નાગલપુર નામનું નગર વસાવ્યું પોતે. તેણે એ નગરને અનેકવિધ કલાત્મક ઇમારતો, એ વખતમાં ઇમારતો એવી બની અને ભવ્ય મંદિરો બનાવ્યા અને એનાથી આ નગર શણગાર્યું હતું. 22મો ક્વેશ્ચન છે વિજયનગરનો પરાજય ક્યારે અને કોની સામે થયો? તો 23 જાન્યુઆરી 1565ના રોજ તાલીકોટના યુદ્ધમાં, આપણે યુદ્ધની વાત કરી હતી 23 જાન્યુઆરી 1565નું, એ તાલીકોટનું યુદ્ધમાં દક્ષિણ ભારતના મુસ્લિમની રાજ્યોની સંઘમાં સામે, આ મુસ્લિમ હતો ને ભારતના, દક્ષિણ ભારતના, એની સામે આ વિજયનગરના રાજાઓએ યુદ્ધ કર્યું અને એની સામે પરાજય થઈ ગયો વિજયનગરનો. બરાબર. ત્યારબાદ 23મો ક્વેશ્ચન છે બહમની રાજ્યની સ્થાપના કોણે કરી, ક્યારે કરી? તો તુગલક વંશના સમયમાં જ, ઈસવીસન 1347. બહમ આ અલગ જ રાજ્ય છે. બરાબર. એમાં તુગલક વંશના સમયમાં જ, એ સમય ઈસવીસન 1347માં દખણમાં એટલે દક્ષિણમાં જફર ખાન એને બહમ રાજ્યની સ્થાપના કરી. 24મું છે બહમની સામ્રાજ્ય ક્યાં ક્યાં સ્વતંત્ર રાજ્યો વેચે? તો બહમની સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વેચાયું હતું. 25મો ક્વેશ્ચન છે દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી અને કોણે ક્યારે કરી? તો દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબકે કરી હતી. 6થો ક્વેશ્ચન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પેલું છે દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી અને ક્યાં ક્યાં? તો દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી. પેલો હતો ગુલામ વંશ, પછી એવા ખલજી વંશ, ત્યારબાદ તુગલક વંશ, ત્યારબાદ સૈયદ વંશ અને લોધી. ગુખતુ સૈલો, એમ યાદ રાખો, ગુખતુ સૈલો એટલે ગુલામ, ખલજી, તુગલક, સૈયદ અને લોધી. બીજું, સુલતાન ઇલ્તુત્મિશ પોતાના ઉત્તરાધિકારી તરીકે કોને જાહેરાત કરી? શા માટે? હવે સુલતાન ઇલ્તુત્મિશ હતું, એના પોતાના પુત્રમાંથી એક પણ પુત્રને સુલતાન બનાવવા એને યોગ્ય લાગતો નહોતો. કોને? સુલતાન ઇલ્તુત્મિશે. પણ તેથી તેને પોતાની કાબેલ એટલે કે નિપુણ અને સક્ષમ પુત્રી, એને કંઈ પુત્રમાંથી એવો ન લાગ્યો કે એને સુલતાન બનવું, પણ એની પુત્રી હતી ને રઝિયા, એને પોતાના ઉત્તરાધિકારી કે જાહેર કરી દીધું અને એને એના પછીનું શાસન રઝિયાને સંભાળવાનું એવું ઇલ્તુત્મિશે ઉત્તરાધિકારી ઘોષિત કરી દીધો. ત્રીજું છે ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજે રઝિયા સુલતાનના વિશે શું નોંધ્યું છે? તો ઇતિહાસકાર થઈ ગયો મિન્હાજ એ સિરાજે, એને રઝિયા સુલતાન વિશે નોંધ્યું છે કે રઝિયા તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી, હોશિયાર, નિપુણ હતી અને એના સક્ષમ હતી, કરી શકે એમ હતી. આમ છતાં એક સ્ત્રી હોવાથી, માત્ર ખાલી સ્ત્રી હોવાથી શાસનકર્તાઓ તેમને
સ્વીકારવામાં આવતી ન હતી, કે લેડીઝ શાસન ન કરી શકે એમ સ્વીકારી નહીં. ચોથું છે નાસરુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું, તેણે કયું મહત્વનું કાર્ય કર્યું? તો નાસરુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર ગયાસુદ્દીન, નાસરુદ્દીન પછી ગયાસુદ્દીન બલબન આવ્યો અને તેને ચેહનગાન એટલે કે ચારગાનને વિખેરી નાખી. એ ચારગાન જે બનાવ્યું હતું વિખેરી નાખ્યું અને શાસનતંત્ર ઉપર અમીરોને પકડ હળવી કરી અને સુલતાનના સ્થાનને મજબૂત બનાવ્યું. કોણે? ગયાસુદ્દીન બલબને. પાંચમું છે મોહમ્મદ બિન તુગલકે કઈ બે યોજના અમલ મૂકી? તો રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર કર્યું, આ પહેલી યોજના મોહમ્મદ બિન તુગલકની. અને બીજું તો પ્રતિક મુદ્રાઓ, ચાંદીને બદલે તાંબાના સિક્કાનું ચલણ લઈ આવ્યું, એ બે યોજના મોહમ્મદ બિન તુગલકે મૂકી હતી. છઠ્ઠું, મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓને તરંગી યોજના સાથે ઓળખાય? કારણ કે મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓને વ્યવહારિકતાનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો. મેન અમલીકરણ નહોતો કરી તો જે કે એ પ્રમાણે થતું નહોતું, એ કારણેથી જ એ નિષ્ફળ ગયું. યોજના નિષ્ફળ ગઈ ને એટલે યોજનાને તરંગી યોજના કહી દીધી. સાતમું છે દિલ્હી સલ્તનતના શાસનમાં સુલતાનનું શું સ્થાન છે? તો દિલ્હી સલ્તનતમાં શાસનમાં સુલતાન કેન્દ્ર સ્થાન હતો. મેન તે રાજ્યના સર્વોપરી સત્તા ભોગવતો, એટલે કે તે સર્વોચ્ચ સેનાપતિ હતો, એનો સર્વોચ્ચ ન્યાયાધીશે પોતે સુલતાન. સેનાપતિ એટલે જે મેન હોદ્દેદાર હોય એ ન્યાય એ જ આપે. કારોબારીનો સર્વોચ્ચ વડો એ સુલતાન જ હતો. આવું એનું સ્થાન હતું, બરાબર, સુલતાનનું જે રાજા હોય. આઠમું, દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં સ્થાનિક શાસન કેવી રીતે ચાલતું હતું? દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં સ્થાનિક કક્ષાએ જિલ્લા અને તાલુકા હતા. સ્થાનિક કક્ષાએ જિલ્લા અને તાલુકા હતા, જેને અનુક્રમે શીખ કહેવાતું. શીખ એટલે જિલ્લા અને પરગણો એટલે કે તાલુકા કહેવામાં આવતા. ગામનો વહીવટ એ ગ્રામ પંચાયત કરવી, જેનો વડો હતો મુખી અથવા તો મુકાદમ કહે, બરાબર. ગ્રામ પંચાયત અલગ પાછું, એમાં મુખી હોય કે મુકાદમ હોય, તેને પટવારી તથા કારકુન મદદ કરતા. કોને? મુખી મુકાદમને. નવમું છે કુતુબુદ્દીન એબક કયા સ્થાપત્યનું નિર્માણ કરેલું? કુતુબુદ્દીન એબકે કુવત ઉલ ઇસ્લામ નામની જે આપણે મસ્જિદ જોઈ દિલ્હીમાં, કુતુબુદ્દીન એબકે બનાવી કુવત ઉલ ઇસ્લામ. અને અજમેરમાં બનાવી ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ, એ પણ કુતુબુદ્દીન એબકે બનાવી. આ બે મસ્જિદો બંધાવી. પછી દિલ્હીમાં કુતુબ મિનાર નામના સૌથી ઊંચા મિનારનું નિર્માણનું કામ શરૂ કરાવ્યું કોણે? તો કુતુબુદ્દીન એબકે શરૂ કરાવવાનું કામ હતું. કુતુબુદ્દીન એબકે કુતુબ મિનાર, જે કુતુબુદ્દીન એબકના નામ પરથી કુતુબ મિનાર, એ મિનાર બનાવવાનું નિર્માણ એમને ચાલુ કરાવ્યું. પરંતુ તેના સમયમાં એક જ માળ બાંધી શક્યો. આ આખો કુતુબ મિનાર નહોતો બનાવ્યો, એ એક માળ બનાવ્યો ત્યાં એનું અવસાન થઈ ગયું હતું, બરાબર, કોનું? કુતુબુદ્દીન એબકનું. 10મો ક્વેશ્ચન છે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ શાહના ઓળખાયા? તો કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા, પોતે જ વિદ્વાન હતા, બરાબર, અને સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો, એટલે એના આગ્રહી હતો. એમ રાજા ભોજની જેમ રાજ્યમાં સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું પોતે. વળી તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા પોતે કૃષ્ણદેવરાયે. આ કારણે લીધે કૃષ્ણદેવરાય છે એ આંધ્રના ભોજ તરીકે ઓળખાયા. 7મો ક્વેશ્ચન છે દરેક વિશે 3-4 વાક્ય લખો. રઝિયા સુલતાના, તો રઝિયા સુલતાના ઇલ્તુત્મિશની કાબેલ પુત્રી હતી. રઝિયા સુલતાના કોની પુત્રી? તો ઇલ્તુત્મિશની. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્હીની ગાદી આવી ગઈ. રઝિયા દિલ્હીની સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌ પ્રથમ મહિલા શાસક થઈ. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજે નોંધ્યું હતું કે રઝિયા સુલતાન તેના બધા ભાઈઓ કરતાં શાસનમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં એ એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. રઝિયામાં કુશળ રાજ્યકર્તા, એમાં રાજકર્તા
બધા ગુણો હતા રઝિયામાં. તે નીડર અને શૂરવીરે હતી. તેણે સ્વબળ એટલે કે પોતાની જાતે દિલ્હીના શાસનતંત્ર પર અંકુશ મેળવી લીધો હતો. ત્યારબાદ અલાઉદ્દીન ખલજી વિશે આપણે વાક્ય જોઈએ તો ઈસવીસન 1295 અલાઉદ્દીન ખલજી દિલ્હીનો ગાદી આવી ગયો. તે ઘણો મહત્વાકાંક્ષી હતો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય મેળવ્યો. વિજય કેના પર મેળવ્યા? ઉત્તર ભારતનો વિસ્તાર, ગુજરાત, દક્ષિણ ભારત આ બધા ઉપર વિજય મેળવતો ગયો. કારણ કે મહત્વાકાંક્ષી હતું, એને ઈચ્છા બહુ વધારે હતી. દિલ્હી સલ્તનતનો વિસ્તાર કરી નાખ્યો. કોણે સૌથી વધારે વિસ્તાર કર્યો? તો અલાઉદ્દીન ખલજી હતો. તેણે દિલ્હીમાં વિશાળ સ્થાયી લશ્કરની રચના કરનાર પહેલો રાજા એ અલાઉદ્દીન ખલજી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકો વિશિષ્ટ ઓળખાણ માટે દાગ અને ચહેરા નામની પદ્ધતિની શરૂઆત કરી નાખી. એ સ્થાયી લશ્કરને લીધે જ એટલો બધો એ વિશાળ વિસ્તાર કરી શક્યો. અલાઉદ્દીનને રાજ્યમાં ભાવ નિયમન, આ વસ્તુ સારી કરી, ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરીનું નિયમન કર્યું. આવી રીતના વહીવટી સુધારાઓ પણ અલાઉદ્દીન ખિલજીએ કરેલા. ત્યારબાદ આપણે 8મો ક્વેશ્ચન, સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન. તો પહેલું, સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી. તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાની બાંધકામની શરૂઆત કરી. તેના સમયમાં મિનારો એક જ માળ બાંધી શક્યો. કુતુબુદ્દીનના અવસાન બાદ એનો જમાઈ થયો. કુતુબુદ્દીનનો જમાઈ છે એ ઇલ્તુત્મિશ. આ ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવી નાખ્યું. કુતુબુદ્દીન ઐબકે તો એક માળ જ બનાવ્યો, પણ એ પૂરું કોણ કર્યું? એનો જમાઈ, કુતુબુદ્દીન ઐબકનો જમાઈ ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું બાંધકામ પૂરું કરાવ્યું. ત્રીજું, કુતુબુદ્દીન ઐબક એ અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદનું નિર્માણ અજમેરમાં કરાવ્યું. પછી ચોથું, સુલતાન ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમી ઈદગાહ, જુમા મસ્જિદ, આ જુમા મસ્જિદ ઇલ્તુત્મિશે બનાવેલી નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. પછી અલાઉદ્દીન ખિલજી હતો. અલાઉદ્દીન ખિલજીએ અલાઈ દરવાજો, શીરી કિલ્લો, શ્રીનગર, પછી હોજે ખાસ નામના સ્થાપત્યો અલાઉદ્દીન ખિલજીએ બનાવ્યા. ત્યારબાદ તુગલક વંશ હતો. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ આ સિટી બનાવ્યા અલગ અલગ. પછી ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવ્યા એને. અને સૈયદ વંશ આવ્યો છે, એને લોધી વંશ દરમિયાન બંદેલખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટી કી મસ્જિદ વગેરે સ્થાપત્યનું નિર્માણ કર્યું. આ રીતના સલ્તનત સમયમાં અલગ અલગ રાજાઓએ, અલગ અલગ સુલતાનોએ સ્થાપત્ય બનાવ્યા. 9મું છે કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાય એ તુલુ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયના ભારતનો મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટતંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવ, નહેરો ખોદાવી અને ખેતીવાડીને સમૃદ્ધ બનાવનાર કૃષ્ણદેવરાય. તેણે રાજ્યમાં કેટલાક અયોગ્ય કરવેરા, પાછા અયોગ્ય એટલે બરોબર ન હોય એવા કરવેરા નાબૂદ એટલે બંધ કરાવી દીધા અને એ રીતના પ્રજાનો પ્રેમ પણ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું એક નવું ગામ એટલે કે નગર વસાવ્યું હતું. એ નગરની અનેક પ્રકારની ઇમારતો, ભવ્ય ઇમારતો અને ભવ્ય મંદિરોથી આ નાગલપુર શહેર હતું, બરાબર, નગર એ શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે જ વિદ્વાન હતા. એ સાહિત્યના અને વિદ્યાના ઉપાસક હતા. તેણે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખન કર્યું, એમાં લેખક હતા. એટલે એને આમુક્ત માલ્યાદા નામનો ગ્રંથ લખ્યો. તેણે અનેક કવિઓને રાજશ્રય આપ્યો હતો, એટલે કે અને એવોર્ડ આપ્યો હતો. એ રીતના નામના આપી હતી એમને. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું, જેથી એ આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા. તો આ આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિશેનું પાઠ બીજો.
દિલ્હીની સલ્તનત વિશેનું. જોતા રહો એજ્યુકેશન અને ગુજરાતી ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.